હેલો વિદ્યાર્થી નમસ્કાર। આજે આપણે ધોરણ 11માં જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 17 શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય, અંગ્રેજીમાં એને બ્રીથિંગ એન્ડ એક્સચેન્જ ઓફ ગેસીસ કહેવામાં આવે છે। સૌપ્રથમ આ ચેપ્ટરમાં પ્રસ્તાવના તેમજ શ્વસનાંગો, શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ, વાયુઓની આપલે, વાયુઓનું વહન તેમ શ્વસનનું નિયમન, શ્વસન તંત્રની અનિયમિતતાઓ વિશે આપણે અભ્યાસ કરીશું। સૌ પ્રથમ આપણે જોઈએ તો તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો, એટલે કે અગાઉના ચેપ્ટરમાં આપણે શ્વસન અંગો એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો। તો વિવિધ પ્રક્રિયાઓ કરવા માટે જરૂરી શક્તિ, એટલે કે જરૂરી શક્તિ ક્યાંથી મેળવી શકીએ છીએ? શક્તિ મેળવવા માટે ગ્લુકોઝ જેવા પોષક ઘટકોના આડકતરા વિઘટનના ઓક્સિજન, એટલે કે O2 જે સજીવો દ્વારા વપરાય છે। એટલે અહીંયા આગળ આપણે આ ચેપ્ટરમાં જોઈશું તો વનસ્પતિમાં શ્વસન વિશે આપણે જોઈ ગયા ચેપ્ટર નંબર 14। તો એની અંદર ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે, પછી ગ્લાયકોલિસિસ વિશે આપણે અભ્યાસ કર્યો હતો, પછી કોષીય શ્વસન, તો કોષીય શ્વસનમાં સૌ પ્રથમ ગ્લુકોઝ તો કનાભસૂત્રની અંદર O2ની હાજરી, એટલે કે શક્તિ છૂટી પાડે છે। ત્યારબાદ CO2 જે વેસ્ટ મટીરિયલ છે એ શું થઈ શકે છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું। તો સૌ પ્રથમ જોઈએ તો શક્તિ મેળવવા માટે ગ્લુકોઝ જેવા પોષક ઘટકોના આડકતરા વિઘટનમાં ઓક્સિજન સજીવો દ્વારા વપરાય છે। ત્યારબાદ જોઈએ તો ઉપરની અપચય પ્રક્રિયા દરમિયાન નુકસાનકારક જે કાર્બન ડાયોક્સાઇડ CO2 મુક્ત થાય છે, જ્યારે ઓક્સિજન દ્વારા શું થઈ શકે છે? શક્તિ મેળવવા ગ્લુકોઝ જેવા પોષક ઘટકોના આડકતરા વિઘટન, એટલે કે છૂટા પાડે, એટલે કોષોમાં વિઘટનમાં ઓક્સિજન O2 સજીવો દ્વારા વપરાય છે। જ્યારે અપચય તો પ્રક્રિયા દરમિયાન નુકસાનકારક જે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, એટલે કે CO2। જ્યારે ચયાપચય એટલે કે અપચય, જ્યારે ચયાપચયમાં જોડવામાં આવે છે, ત્યારે અપચય પાચન જે છે એને તોડવામાં આવે છે, એટલે કે ગ્લુકોઝને તોડવામાં આવે છે। ત્યારબાદ શ્વસન છે, તો શ્વાસોશ્વાસની જે પ્રક્રિયાઓ જે O2 અંદર લે છે અને CO2ને શું કરે છે? બહાર કાઢે છે। તેમજ કોષીય શ્વસન હતું, તો કોષની અંદર O2 એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ જે ATP બહાર કાઢે છે એ અલગ વસ્તુ છે। તો અહીંયા આગળ આપણે જોઈએ તેની તે સ્પષ્ટ છે કે કોષોને સતત O2 મળતો રહેવો જોઈએ। શું થઈ શકે છે? આપણા જે કોષો હોય છે, કાં તો વનસ્પતિએ કોઈને સતત O2 મળતો રહેવો જોઈએ છે, અને કોષો દ્વારા ઉત્પન્ન થતો જે CO2 મુક્ત થવો જોઈએ। CO2 શું થઈ શકે છે? મુક્ત થઈ જાય છે। જ્યારે વાતાવરણીય O2 ને કોષો દ્વારા ઉત્પન્ન થતા જે CO2ના વિનિમયની આ પ્રક્રિયાને શ્વાસોશ્વાસ અથવા તો બ્રીથિંગ, જેને સામાન્ય રીતે શ્વસન એટલે કે રેસ્પિરેશન કહેવામાં આવે છે। આ એક વાક્યના પ્રશ્નમાં પૂછી શકે છે, શ્વસન એટલે શું? આગળ જોઈએ તો તમારો હાથ તમારી છાતી ઉપર મૂકો, તો તમે છાતીને ઉપર નીચે થતી અનુભવશો, એટલે કે આપણે આ પ્રેક્ટિકલ આપણે કરી શકીએ જાતે। તમે જાણો છો કે શ્વાસોશ્વાસને કારણે આપણે શ્વાસોશ્વાસ કેવી રીતે કરીએ છીએ
અને શ્વસનાંગો અને શ્વાસોશ્વાસની પ્રકરણના નીચે વિભાગોમાં વર્ણવીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ શ્વસનાંગો. 17.1 શ્વસનાંગો રેસ્પિરેટરી ઓર્ગન્સ. પ્રાણીઓના વિવિધ સમૂહોમાં જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા તેમના નિવાસસ્થાનો અને સ્તરીય આયોજન પ્રમાણે બદલાય છે. એટલે કે કોઈ બી પ્રાણી હોઈ શકે છે, તો એના જે સમૂહો છે, સમૂહો શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે ત્યારે તેમના જે નિવાસસ્થાનો એટલે કે જે સ્થળે રહે છે તે સ્તરીય આયોજન પ્રમાણે બદલાઈ જાય છે. અને નીચલી કક્ષાના અપુષ્ટવંશીઓ જેવા કે વાદળીઓ ચેપ્ટર નંબર 4માં આપણે અભ્યાસ કર્યો હતો. તેમાં વાદળીઓ છે, કોષ્ટાંત્રીઓ છે, ચપટા છે, કૃમિઓ વગેરે O2 અને CO2નું વિનિમય તેમના શરીરની સમગ્ર સપાટીની સરળ પ્રસરણ દ્વારા કરે છે. તો આપણે ચેપ્ટર નંબર 4માં જોઈ ગયા છે. ત્યારબાદ જોઈએ અળસિયા તેમના ભીના ક્યુટિકલનો ઉપયોગ કરે છે. અળસિયું શાનો ઉપયોગ કરી શકે છે? તો ભીના ક્યુટિકલનો ઉપયોગ કરી શકે છે. ભીની જે માટી જોવા મળે છે, ભીની કોઈ બી વસ્તુ છે તેની અંદર આપણે જોઈ શકીએ છીએ. એટલે કે અળસિયા શું કરી શકે છે? માટી હોય છે તો તેને ઉપયોગ કરી શકે છે. અને કીટકો નલિકાઓની ગોઠવણ શ્વાસ નલિકાઓ દ્વારા વાતાવરણીય હવાનું શરીરમાં વહન કરાવે છે. આ જ્યારે કીટકો નલિકાઓની ગોઠવણ જે છે એ શ્વાસ નલિકાઓ દ્વારા જે વાતાવરણની જે હવા મળે છે તેમજ વાયુઓની આપ-લે માટે મોટાભાગના જે જલીય સંધિપાદો મૃદુકાયો જે ઝાલરો શ્વસન નલિકામય શ્વસન કહેવાતી વિશિષ્ટ જે વાહિનીમય રચનાઓનો ઉપયોગ કરે છે. આપણે ચેપ્ટર નંબર 4માં આપણે જોઈ ગયા હતા. ત્યારબાદ આપણે જોઈએ જ્યારે સ્થલીય સ્વરૂપો દ્વારા વાહિનીમય કોથળીઓ કે જેને ફેફસા ફુફ્ફુસીય શ્વસન કરે કહેવામાં આવે છે. આ પણ પ્રશ્નમાં પૂછી શકે છે. ફેફસા એટલે શું? તો આપણે જવાબ આપી શકીએ છીએ. તેના દ્વારા જોઈએ તો તેનો ઉપયોગ કરાય છે. પુષ્ટવંશીઓમાં મત્સ્યો એટલે કે માછલીઓ જે ઝાલરોનો ઉપયોગ કરે છે, જ્યારે ઉભયજીવીઓ સરીસૃપો પક્ષીઓ અને સસ્તનો ફેફસા દ્વારા શ્વસન કરે છે. આ પ્રશ્ન પણ પૂછી શકે છે. પુષ્ટવંશીઓમાં મત્સ્યો જે ઝાલરો છે એ માછલીઓ શાના દ્વારા ઉપયોગ કરી શકે છે? તો ઝાલરો દ્વારા. જ્યારે ઉભયજીવીઓ સરીસૃપો પક્ષીઓ અને સસ્તનો જે ફેફસા દ્વારા શ્વસન કરે છે. જ્યારે દેડકા જેવા ઉભયજીવો તેમની ભીની ત્વચા દ્વારા પણ શ્વસન એટલે કે ત્વચીય શ્વસન કરે છે. આ પ્રશ્ન પૂછી શકાય, તો ખાસ ધ્યાન રાખો. પુષ્ટવંશીઓમાં મત્સ્યો માછલીઓ ઝાલરો દ્વારા એનો ઉપયોગ કરે છે અને ઉભયજીવીઓ સરીસૃપો પક્ષીઓ સસ્તનો ફેફસા દ્વારા શ્વસન કરે છે. ત્યારબાદ દેડકા અને ઉભયજીવીઓ અળસિયું છે, દેડકા છે, તે ભીની ત્વચા દ્વારા તે શ્વસન કરે છે. સસ્તનોમાં વિકસિત શ્વસન તંત્ર હોય છે. સસ્તનોમાં વિકસિત શ્વસન તંત્ર જોવા મળે છે. આ હતું શ્વસનાંગો. તો ખાસ ધ્યાન રાખજો, આ મોસ્ટ ટાઈમ્ડ પ્રશ્ન છે. તો આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીશું. ધન્યવાદ.